નમસ્કાર બાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો સોમવારે મતલબ કે કાલની પરમ દિવસે 8થી લઈને 8:40 દરમિયાન એક આપણે ટેસ્ટનું આયોજન કરેલ છે. તો સમગ્ર વિદ્યાર્થી મિત્રોએ ગૂગલ ક્લાસરૂમની અંદર આ ટેસ્ટ કમ્પલસરી આપવાનો રહેશે. આની અંદર 30 ગુણના MCQ કન્સિડર કરવામાં આવે છે. તેને જ ધ્યાનમાં લઈને થોડા MCQ આજે સોલ્યુશન કરીએ છીએ, જેની અંદર ફર્સ્ટ MCQ સોલ્યુશન કરીએ છીએ કે અહીંયા આપણને કહે છે કે એક સિલ્ક ઊન છે અને એક છે પોલિથીન. એક પદાર્થ છે, ઊન છે અને એક છે પોલિથીન. આ બંનેને એકબીજા સાથે શું કરવામાં આવે છે ખબર છે? ઘર્ષણ કરવામાં આવે છે. અને જ્યારે એકબીજાને સાથે ઘર્ષણ કરવામાં આવે છે ને ત્યારે ઊન પરથી શું થાય છે? ઇલેક્ટ્રોન પોલિથીન પર જાય છે. ક્યાં જાય છે? ઇલેક્ટ્રોન પોલિથીન પર જાય છે. અને ધીરે ધીરે આ ધન વિદ્યુત ભારિત પ્રસ્થાપિત થશે અને ધીરે ધીરે આ ઋણ વિદ્યુત ભારિત પ્રસ્થાપિત થશે. અહીંયા પોલિથીન પર ઉદ્ભવ થતો વિદ્યુત ભાર એ તમને આપેલો છે -2 × 10⁻⁷ કુલમ. બરાબર છે. હવે તમે ધોરણ 12ની અંદર ફર્સ્ટ ચેપ્ટરની શરૂઆતની અંદર આપણે ભણી ચૂકેલા છે ઘર્ષણની રીતની અંદર. જ્યારે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોન ગતિ કરે છે, જાય છે, તો આના દળમાં શું થાય છે? ઘટાડો થાય છે. ત્યારે આના દળમાં શું થાય છે? દળમાં શું થશે? વધારો થશે. અહીંયા દળમાં શું થશે? ઘટાડો થાય છે. સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયાના ઇલેક્ટ્રોન પોલિથીન પર જાય છે, પરિણામે ઊન એ કેવા બને છે? પોઝિટિવ બને છે. જ્યારે પોલિથીન એટલે કે પ્લાસ્ટિક એ શું બને છે? નેગેટિવ બને છે. તમારે અહીંયા શોધવાનું છે દળમાં થતો ફેરફાર. કેટલો દળમાં ફેરફાર થશે એ તમારે શોધવાનું છે. તો સૌથી પ્રથમ અહીંયા એક જગ્યા પરથી બીજા પદાર્થ પર, એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જ્યારે પણ ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે તો કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન જાય છે? તો અહીંયા વાત કરીએ છીએ ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે બેઝિક સૂત્ર છે તમારા જોડે Q = N. હું અહીંયાથી N ને મેન બનાવું તો N બરાબર શું થશે? Q/E થશે. ચલો, હા, મને સાહેબ આટલું ખબર છે. બરાબર છે. જ્યારે આપણે ભણાવતા ત્યારે એક સૂત્ર કીધું છે કે દળમાં થતા ફેરફાર માટેનું સૂત્ર M બરાબર જેટલા ઇલેક્ટ્રોન જાય ઇન્ટુ એનું ઇલેક્ટ્રોનનું શું થાય છે? વજન કન્સિડર કરીએ. કેટલા ઇલેક્ટ્રોન? કે સાહેબ N જેટલા ઇલેક્ટ્રોન જાય છે. તો Nનું મૂલ્ય બેઝિકલી કેટલું હોય છે? કે સાહેબ Q/E હોય છે. ઇન્ટુ શું કન્સિડર કરીએ છીએ? માસ ઓફ ઇલેક્ટ્રોન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યુત ભાર તમને આપેલો છે. વિદ્યુત ભારનું મૂલ્ય તમને આપેલું છે -2 × 10⁻⁷ ઇન્ટુ ઇલેક્ટ્રોનનું દળ. એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય છે? કે ભાઈ 9.11 × 10⁻31 kg હોય છે. અને હંમેશા એક વસ્તુ યાદ રાખવી વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા ઋણ વિદ્યુત ભાર હોય તો હંમેશા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ જ લેવો. આ કમ્પલસરી ફરજિયાત રીતે યાદ રાખો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા ઋણ વિદ્યુત ભાર હોય તો છેદમાં -1.6 લખવું. જો અહીંયા ધન વિદ્યુત ભાર હોય તો અહીંયા શું કન્સિડર કરવું? +1.6 × 10⁻19 કુલમ જેટલો કન્સિડર કરવો. તમે આ બધાનું સાદુરૂપ આપો ને તો તમને મળે છે 11.38 × 10⁻19 kg જેટલું દળ શું થાય છે? -19 જેટલો ફેરફાર શું થાય છે? કે એકના દળમાં ઘટાડો થશે. મતલબ કે ઊન છે તો ઊનના અંદર 11.38 × 10⁻19 kg જેટલો શું થાય છે? ઘટાડો થાય છે. જ્યારે પોલિથીન છે એની અંદર ઇલેક્ટ્રોન શું થાય છે? ઉમેરાય છે. તો એની અંદર આટલા જ ઇલેક્ટ્રોન, આટલું જ દળમાં શું થશે? વધારો થશે. ચલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? 100%. એક ઊન છે, એક પોલિથીન છે. સાદુરૂપના અંદર એઝ ઇટ ઇઝ મેં ડાયરેક્ટ કન્સિડર કર્યું છે. તમારે કેલ્સીની મદદથી સાદુરૂપ આપવું. બરાબર છે? પ્લસ માઇનસ એ લેવા દે, ભૂલચૂક માફ કરવી. ઓકે, એક ઊન છે, એક પોલિથીન છે. ઊન અને પોલિથીન
બંને એકબીજાને સાથે ઘર્ષણ કરવામાં આવે છે. જ્યારે એકબીજાને સાથે ઘર્ષણ કરવામાં આવે છે તો ઉનમાંથી ઇલેક્ટ્રોન પોલિથીન પર જાય છે, મતલબ કે ધીરે ધીરે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે, ધન વિદ્યુત ભાર વધે છે. અહીંયા ધીરે ધીરે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારો થાય છે અને ધન વિદ્યુત ભાર ઘટે છે. પરિણામે આ ધન વિદ્યુત ભાર બને છે અને આ શું થશે, ઋણ વિદ્યુત ભારિત બને છે. પરિણામે આના દળમાં હંમેશા એ વસ્તુ યાદ રાખો કે જે ધન થશે એના દળમાં ઘટાડો થશે અને જે ઋણ બનશે એના દળમાં શું થાય છે, વધારો થાય છે. હવે અહીંયા કેટલી ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થશે કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર માટેનું સૂત્ર ક્વોન્ટાઇઝેશન પરથી Q બરાબર NE થાય છે. અહીંયાથી હું Nને સૂત્રનો કરતા બનાવું છું તો E ક્યાં જશે, છેદમાં જશે, બરાબર છે. તો N બરાબર શું થશે, Q ભાગ્યા E. અહીંયા દળમાં થતો ફેરફાર જેટલા, ધારો કે 10 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હોય તો 10 ગુણ્યા 1 ઇલેક્ટ્રોનનું દળ. તો એ જ રીતે એનની જગ્યાએ હું શું લખું છું, Q બાય E લખું છું. તો એઝ ઇટ ઇઝ Q બાય E ઇન્ટુ ME. એઝ ઇટ ઇઝ તમે સાદુરૂપ આપો છો અને પરિણામે તમને જેટલું દળમાં વધારો ઘટાડો થશે એ તમને જોવા મળે છે. ચલો, એના પછી એક સારો બીજો એક્ઝામ્પલ કન્સિડર કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રો જે આ વિડીયો જુએ છે તમને ફરજિયાતપણે આ સોમવારનો ટેસ્ટ 8 થી 8:40ની અંદર 40 મિનિટની અંદર 30 પ્રશ્નો હશે. આ 30 પ્રશ્નો કમ્પલસરી કન્ડક્ટ કરવાના રહેશે ફરજિયાતપણે, બરાબર છે. હિતેશ જેતારામ ખાસ અમારા એવા હોશિયાર વિદ્યાર્થી, બરાબર છે. દિનેશ, મહેશ. ચાલો હવે ધ્યાન આપો. બીજાની અંદર શું કહેશો કે 2 વિદ્યુત ભારિત ગોળાઓ છે, એક A છે, એક U છે. આ 2 વિદ્યુત ભારિત ગોળા પરના વિદ્યુત ભારો કેવા છે ખબર છે વિદ્યાર્થી મિત્રો, સમાન છે. ચાલો અહીંયા ધ્યાન આપીશું. ઓકે, ચાલો ક્લિયર છે. ઓકે, ગુડ. અહીંયા A ગોળા અને આ U ગોળો, આ બંને પરના વિદ્યુત ભારો કેવા છે, સમાન છે. આના પર Q વિદ્યુત ભાર છે અને આના પર પણ શું છે, Q વિદ્યુત ભાર છે. બટ બંનેની ત્રિજ્યા શું છે ખબર છે, અલગ અલગ છે. આની ત્રિજ્યા 2R છે અને આની ત્રિજ્યા શું છે, R છે, બરાબર છે. હવે હું શું કરું છું, બંનેને એક સુવાહક તાર સાથે શું કરવામાં આવે છે, જોડવામાં આવે છે. બંનેને એકબીજાના સુવાહક તાર સાથે શું કરવામાં આવે છે, જોડવામાં આવે છે. આ બંનેને અહીંયા લખી દઈએ સુવાહક તાર સાથે જોડતા. આ બંનેને એક સુવાહક તાર સાથે જોડવામાં આવે છે. અહીંયા સમજો વિદ્યાર્થી મિત્રો, એક A ગોળો છે, એક U ગોળો છે. આના પરનો વિદ્યુત ભાર છે Q, આના પરનો વિદ્યુત ભાર છે Q. આની ત્રિજ્યા છે 2R, આની ત્રિજ્યા છે R. હવે જ્યારે પણ એ બંનેને એકબીજા સાથે જોડવામાં આવે, સંપર્કમાં લાવવામાં આવે અથવા તો કોઈ સુવાહક તાર સાથે જોડવામાં આવે છે અને ત્યારબાદ બંનેને અલગ કરવામાં આવે, બંનેને શું કરવામાં આવે છે, છૂટા પાડવામાં આવે, બરાબર છે. તો છૂટા પાડતા બંને પરના વિદ્યુત ભારો કેટલા થશે એ તમારે બેઝિકલી શું કરવાના છે, શોધવાના છે. બંને ગોળાને છૂટા પાડી નવો વિદ્યુત ભાર કેટલો હશે. ચાલો હવે અહીંયા ધ્યાન આપીશું સોલ્યુશનની અંદર. જ્યારે આપણે ઘર્ષણની રીત ચલાવતા હતા ત્યારે બંનેને પર વિદ્યુત ભારો, ઘર્ષણની રીત પછી ભૌતિક સંપર્કની રીત હતી. ભૌતિક સંપર્કની રીતના અંદર શું હતું, 1-2 રીત હતી. આ આવી રીતે સમજો, આ R1 છે, આ R2 છે, આ Q1 છે, આ Q2 છે. જ્યારે બંનેની ત્રિજ્યા સમાન હોય, R1 ઇઝ ઇક્વલ ટુ R2, તો બંને પરના વિદ્યુત ભારો Q' કેટલા થશે ખબર છે, Q1 પ્લસ Q2/2 થાય. સમજો કે જ્યારે 2 ગોળાઓના
ત્રિજ્યાઓ સમાન હતી ત્યારે આ સમાન ગોળાની ત્રિજ્યા માટે જ્યારે બંનેને સંપર્કમાં લાઈન અથવા તો સુવાહક તાર સાથે અલગ કરવામાં આવે ત્યારે એમના પર કેટલો વિદ્યુતભાર હતો કે સાહેબ Q1 + Q2/2. હવે બીજી સાથે કન્ડિશન આપણે ભણાવી હતી કે જ્યારે જો બંનેની ત્રિજ્યા સમાન ના હોય, આ R1 છે, આ R2 છે, R1 નોટ ઇક્વલ ટુ R2, બંને ત્રિજ્યા કેવી છે? અલગ અલગ છે. આના પરનો વિદ્યુતભાર Q1 છે, આના પરનો વિદ્યુતભાર શું છે? Q2 છે. હવે હું બંનેને એકબીજાના સંપર્કમાં લાવું છું અથવા તો સુવાહક તાર સાથે જોડું છું, તો આના પરનો વિદ્યુતભાર કેવો થશે અને આના પરનો વિદ્યુતભાર કેટલો થશે? ત્યારે એક સિમ્પલ છે. અહીંયા Q1 બરાબર શું થશે કે બંનેનો સરવાળો કરો, એક તો Q1 + Q2 ઇન્ટુ આની ત્રિજ્યા કેટલી છે? R1, નીચે થશે R1 + R2 એઝ ઇટ ઇઝ. અહીંયા જે નવો બીજા પરનો વિદ્યુતભાર છે તો એઝ ઇટ ઇઝ બંનેનો બેઝિક સરવાળો તો થશે Q1 + Q2 એઝ ઇટ ઇઝ. આની ત્રિજ્યા R1 હતો તો R1 કન્સિડર કરીએ, આની 2R છે, સોરી R2 છે, તો નીચે બંનેનો સરવાળો R1 +. તો બંને પરની નવો વિદ્યુતભાર તમને કેટલો મળે છે? Q1 બરાબર બંનેનો બેઝિક સરવાળો એઝ ઇટ ઇઝ જે ત્રિજ્યા ભાગ્યા બંને ત્રિજ્યાનો સરવાળો. હવે એ જ રીતે અહીંયા કન્સિડર કરીએ છીએ કે જ્યારે બંનેને એકબીજા સાથે જોડવામાં આવે છે, જ્યારે બંનેને એકબીજા સાથે જોડવામાં આવે છે, આ A છે, આ U છે, આની ત્રિજ્યા 2R છે, આની ત્રિજ્યા R છે, બંને પરનો વિદ્યુતભાર સમાન છે, QQ સમાન છે, તો એ ગોળા પરનો વિદ્યુતભાર કેટલો થશે કે સાહેબ બંનેનો? પહેલાં તો Q1 બરાબર બંનેનો સરવાળો Q + Q એટલે કેટલું થશે? 2Q થશે. ચલો અહીંયા સ્મોલ કન્સિડર કર્યા છે તો આપણે અહીંયા સ્મોલ જ લઈશું. આ સ્મોલ Q, આ પણ સ્મોલ Q. અહીંયા Q1' કન્સિડર કરીએ છીએ. Q + Q એટલે શું થશે? 2Q. આની ત્રિજ્યા કેટલી છે? 2R. ઓકે, નીચે બંને ત્રિજ્યાનો સરવાળો 2R + R એઝ ઇટ ઇઝ 2 × 2 = 4, 4QR ભાગ્યા 2 ને 1 3R થશે. ચલો એક R કટ, તો આના પરનો વિદ્યુતભાર કેટલો મળશે? 4Q/3 મળશે. ચલો હવે એઝ ઇટ ઇઝ બીજાનો કન્સિડર કરીએ છીએ Q2' એઝ ઇટ ઇઝ બંનેનો બેઝિક સરવાળો વિદ્યુતભારનો Q + Q એટલે કે એઝ ઇટ ઇઝ 2Q થશે. આની ત્રિજ્યા R છે તો R 2R + R પરિણામે 2QR ડિવાઈડ બાય કેટલા થશે? 3R થશે. ચલો R કટ થશે તો પરિણામે શું થશે? 2Q/3. તો વિદ્યાર્થી મિત્રો, આના પરનો નવો વિદ્યુતભાર 2Q/3, આના પરનો નવો વિદ્યુતભાર 4Q/3 થાય છે. હવે આ 4Q અને આ 2Q એ ગોળા પરના નવા પ્રસ્થાપિત થયેલા શું છે? વિદ્યુતભાર નવા પ્રસ્થાપિત થાય છે. બરાબર છે. ક્યારે? કે જ્યારે બંને અહીંયા કન્સિડર કરવી R1 ≠ R2, જ્યારે ત્રિજ્યા સમાન ના હોય ત્યારે. જ્યારે ત્રિજ્યા સમાન ના હોય ને ત્યારે આના પરનો નવો વિદ્યુતભાર કેટલું મળે છે કે સાહેબ? એકનો વિદ્યુતભાર 4Q/3 મળે છે અને બીજાનો વિદ્યુતભાર કેટલો મળે છે? 2Q/3 મળે છે. ચલો ક્લિયર? અને તમને ઓપ્શનમાં આપેલા હોય આ રીતે આપેલા 2Q/3, 4Q/3 ઓપ્શન આવી રીતે આપેલા હોય Q/3, Q/3, 4Q²/3, 2Q/3 અને ડી આપેલા હોય 0. તો આ સ્થિતિની અંદર બરાબર છે. તો તમારા એઝ ઇટ ઇઝ આ રીતે તમારે શું મળશે? આન્સર મળશે. ચલો ક્લિયર? मिटा दे? चलो ठीक है. उसके बाद नेक्स्ट नवो सॉरी चलो नेक्स्ट एना पछीनो तीजो एमसीक्यू कन्सिडर करिए छे. आ तीजा एमसीक्यू में क्या है कि बे गोळाओ छे. क्वेश्चन 3
ક્વેશ્ચન 3ની અંદર એમ કહે છે કે બે ગોળાઓ છે એ અને યુ, બે ગોળાઓ છે એ અને યુ. સમજો આ બંને વચ્ચેનું અંતર તમને આપેલું છે 1 મીટર. આ સમજો આના પરનો વિદ્યુત ભાર ક્યુ, આના પરનો વિદ્યુત ભાર પણ શું છે? ક્યુ છે. બરાબર છે. અહીંયા તમને આ બંનેના દળ આપેલા છે. m1 બરાબર m2 બરાબર 10⁻³ ગ્રામ આપેલા છે. તથા હવે શું કહેશો કે સમાન વિદ્યુત ભાર ધરાવતા બે વિદ્યુત ભારિત કણોને એકબીજાથી 1 મીટર અંતરે મૂકવામાં આવેલા છે. દરેકનો પ્રવેગ લગભગ આ બંનેનો પ્રવેગ એ આપેલો છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો શું આપેલો છે? પ્રવેગ આપેલો છે. બરાબર છે. તો દરેક પરનો વિદ્યુત ભાર એટલે કે ક્યુ કેટલો થશે એ તમારે બેઝિક રીતે શું કરવાનું છે? શોધવાનું છે. અને અહીંયા તમને દળ આપેલું છે, અહીંયા તમને એઝ ઇટ ઇઝ અહીંયા કન્સિડર કરીએ તો પ્રવેગ પણ આપેલો છે, એ પણ આપેલો છે. હવે સૌથી પ્રથમ બે વિદ્યુત ભારિત ગોળાઓ છે તો એના પરનું સૂત્ર F બરાબર kq²/r² થશે. બટ આરની જગ્યાએ હું શું કન્સિડર કરું છું? r બરાબર 1 મીટર અને F એટલે કે દળ આપ્યું છે તો દળની જગ્યાએ Fની જગ્યાએ હું શું લખી શકું? mg એઝ ઇટ ઇઝ લખાશે. એઝ ઇટ ઇઝ Fની જગ્યાએ હું mg લખું છું kq²/r² એટલે શું થશે? 1². હવે મારે q² શોધવા છે તો k ક્યાં જશે? છેદમાં જશે. mg/k ઇઝ ઇક્વલ ટુ mgની જગ્યાએ m એ પણ તમે કન્સિડર કરી શકો છો. ચલો આપણે અહીંયા m એ કન્સિડર કરશું. ચલો એઝ ઇટ ઇઝ q² તમને ઓલરેડી શોધવાના છે તો પરિણામે q² બરાબર શું થશે? ma/k થશે. ઓકે, દળ તમને આપેલું છે, બંનેનું દળ સમાન છે. કેટલું છે? 10⁻³ ગ્રામ છે. એટલે શેમાં કન્વર્ટ કરશો કે ભાઈ? કેજીમાં. 10⁻³ ગ્રામ એટલે કેટલા કેજી? 10⁻³ કેજી. એઝ ઇટ ઇઝ 10⁻6 કેજી થશે. એમ કેટલા છે? 10⁻6 કેજી. તમને પ્રવેગ આપેલો છે, તમને આપેલો છે 1 એઝ ઇટ ઇઝ તમને પ્રવેગ કેટલો આપેલો છે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર એઝ ઇટ ઇઝ લખેલો છે અહીંયા 1. અને કે કેટલા થશે? 9 × 10⁹ થશે. ચલો 1/9 એટલે કન્સિડર કરીએ છીએ √0.11 × 10⁻9 ઉપર જશે તો શું થશે? પ્લસ થશે. 10 કેટલા થશે? -15 થશે. હું એક પોઈન્ટ ખસેડતો 1.1 × 10⁻16 થશે. આ તો તમને શું મળે? આ q². ક્યુ શોધવા હોય તો અંડરરૂટની અંદર 1.11 × 10⁻16 થશે. અને √1.11 છે અને એનું તમે સાદુરૂપ આપો છો ને તો તમને મળશે 1.04 × 10⁻8 કુલમ. આ કણનો વિદ્યુત ભાર છે 1.04 10⁻8. આનો પણ એ જ વિદ્યુત ભાર 1.04 × 10⁻8 કુલમ. ચલો ક્લિયર? અહીંયા સમજો બે કણ આપેલા છે. આ બે કણ એકબીજાથી 1 મીટર જેટલા અંતરે મૂકેલા છે. આના અને આના પરના વિદ્યુત ભારો કેવા છે? સમાન છે. આ બંનેના દળ તમને આપેલા છે 10⁻³ ગ્રામ. હવે બંને વિદ્યુત ભારિત છે તો વિદ્યુત ભાર હોવાના કારણે તમે એઝ ઇટ ઇઝ અહીંયા સૂત્ર લખો છો F બરાબર kq²/r². r એટલે શું થશે કે ધ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ પાર્ટિકલ્સ. બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે 1 મીટર સ્ક્વેર. એઝ ઇટ ઇઝ Fની જગ્યાએ દળ આપ્યું છે એના કારણે હું mg લખું છું. ઓકે, mgની જગ્યાએ તમે ma અહીંયા પ્રવેગ આપેલા છે તો એઝ ઇટ ઇઝ તમે ma પણ કન્સિડર શું કરી શકો છો? ઓકે, ma પણ કન્સિડર કરી શકો છો. હવે એઝ ઇટ ઇઝ અહીંયાથી q² તમે શું કરો છો? સૂત્રનો કરતા બનાવો છો. q² સૂત્રનું કરતા બનાવો છો. ma/k થશે. તો પરિણામે q² બરાબર શું થશે? ma/k. m એટલે કે એઝ ઇટ ઇઝ દળ 10⁻6 kg થશે. એ એટલે શું થશે? 1
એઝ ઇટ ઇઝ કે એટલે 9 × 10⁻⁹ આ 1/9 એટલે 0.11 થશે. 10⁻⁻15 1 પોઈન્ટ ખસાડશો અને પછી શું આપ્યું છે? સાદુરૂપ આપ્યું છે. તો તમને અહીંયા નવા વિદ્યુત ભારિત ગોળા પરનો વિદ્યુત ભાર વિદ્યાર્થી મિત્રો કેટલું મળે છે? કે સાહેબ મને આટલું જ મળે છે. ચલો એના પછી નેક્સ્ટ કન્સિડર કરીએ છીએ. નેક્સ્ટ થોડો ટ્વિસ્ટેડ છે, વિદ્યુત ડાયપોલ પર આધારિત છે. આ વિદ્યુત ડાયપોલની અંદર તમને એક સ્થિતિ આપેલી છે. ઓકે, ક્વેશ્ચન નંબર 4. આ ક્વેશ્ચન નંબર 4ની અંદર તમને આવી એક આકૃતિ તમને ઓલરેડી આપી ચૂકેલી છે. અહીંયા 4 વિદ્યુત ભારો છે. 4 વિદ્યુત ભારો -Q, Q, Q અને -Q. બરાબર છે. -Q, +Q, +Q ને -Q એમ 4 વિદ્યુત ભારો આપેલા છે. તો આ જે તંત્ર બને છે, આ તંત્રનું ડાયપોલ મોમેન્ટ એટલે કે P કેટલું થશે એ મારે શોધવાનું છે. હવે અહીંયા સમજી શકો છો, અહીંયા ફર્સ્ટ, આ સેકન્ડ અને આ 3 કણ આપેલા છે. ફર્સ્ટ, સેકન્ડ ને 3. તો પહેલાનો વિદ્યુત ભાર કેટલો છે? -Q. ક્લિયર? બીજાનો કેટલો છે? Q છે. ત્રીજાનો બી એના એ જ જગ્યા પુટ કરીએ છીએ એટલે Q છે. અને એઝ ઇટ ઇઝ અહીંયા શું થશે? -Q. શા માટે વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો એક કદાચ તમને યાદ હોય તો વિદ્યુત ડાયપોલની અંદર શું હોય છે કે ડાયપોલની અંદર એક હોય છે સાહેબ ધન ધ્રુવ અને એક હોય છે માઇનસ ધ્રુવ. બરાબર છે. હવે એક જ રીતે તમે સમજો, -Q અને Q એટલે કે આ પ્રથમ ડાયપોલ બનશે. ચાલો આને આપણે P1 કન્સિડર કરી શકીએ. એઝ ઇટ ઇઝ બીજાની અંદર બી તમે કન્સિડર કરી શકો છો. તો આ તમને દ્વિતીય ડાયપોલ મળશે એટલે કે P2 થશે. એક છે ઋણ, એક છે ધન. એક છે ઋણ, એક છે ધન. ઓકે, ડાયપોલની દિશા તમને ખ્યાલ છે, ઋણથી ક્યાં હોય છે? ધન. તો પરિણામે અહીંયા 2Q વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે. હા કે સાહેબ અહીંયા 2Q વિદ્યુતભાર બંનેનો સરવાળો એટલે 2Q વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે. હવે એ જ રીતે અહીંયા પણ એઝ ઇટ ઇઝ ઋણથી ધન બાજુ, તો આની દિશા પણ આ જ હશે. ચલો આટલું ક્લિયર. આ બંને વચ્ચેનું અંતર શોધવું હોય તો એઝ ઇટ ઇઝ અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ એટલે શું થશે? R2 - R1. આ બંને વચ્ચેનું અંતર થયું. હવે એ જ રીતે અંતિમ માઇનસ પ્રારંભિક, તો આ બંને વચ્ચેનું અંતર શું થશે? R2 - R3. ચલો ક્લિયર? 100%. હવે એઝ ઇટ ઇઝ પ્રથમ માટે ડાયપોલ P1 બરાબર શું થશે? 2AQ થાય બેઝિકલી. સૂત્ર શું થશે? P બરાબર કેટલું થાય? 2A × Q થાય. ઓકે, 2A શું છે કે સાહેબ બંને વચ્ચેનું અંતર છે. બંને વચ્ચેનું અંતર કેટલું છે કે સાહેબ R2 - R1. અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ એટલે કે 2, પ્રારંભિક એટલે 1 થશે. ઇન્ટુ શું થશે? Q થશે. એઝ ઇટ ઇઝ P2 શોધીએ તો P2 બરાબર શું થશે? એઝ ઇટ ઇઝ 2AQ થશે. બટ આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? R2 - R3 ઇન્ટુ શું થશે? Q થશે. પરિણામે શોધવું હોય તો P બરાબર શું થશે? P1 + P2. ઓકે, એઝ ઇટ ઇઝ બંનેનું સાદુરૂપ આપે છે Q, R2 - R1, Q, R2 - R3 થશે. તો આ વિદ્યાર્થી મિત્રો તમને શું મળે છે કે આ જે સમગ્ર તંત્ર બને છે, આ સમગ્ર તંત્ર પરનું કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટમ તમને કેટલું મળે કે સાહેબ પ્રથમનું એટલે કે Q × R2 - R1, દ્વિતીયનું Q × R2 - R3 થશે. અને પરિણામી કુલ શોધવું હોય તો બંને તમે શું કરો છો? સરવાળો કરો છો. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? 100%. ઓકે, ચલો નેક્સ્ટ એના પછી 5માની સોલ્યુશન કરીએ છીએ. ચાલો 5મા ક્વેશ્ચન કહે છે, ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5માં કહે છે કે એક બૂંદ છે આ રીતે. આ એક પાણીનું બૂંદ છે. શું છે? બૂંદ છે. આ બૂંદને હું ક્યાં મૂકું છું ખબર છે? એક વિદ્યુત ક્ષેત્રમાં મૂકું છું આ રીતે.
વિદ્યુત ક્ષેત્રમાં છે, બરાબર છે. આ બૂંદનું દળ તમને આપેલું છે એમ, આના પરનો વિદ્યુત ભાર પણ કેટલો છે? ક્યુ છે. તો જ્યારે આ બૂંદને હું સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકું છું તો એના પર વિદ્યુત ક્ષેત્ર કેટલું પ્રસ્થાપિત થશે એ બેઝિકલી મારે શોધવાનું છે. હવે એક સિમ્પલ બેઝિક સૂત્ર કે સાહેબ એફ બરાબર શું થાય કે સાહેબ mg થાય. જ્યારે બૂંદનો અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું પ્રસ્થાપિત થશે એ મારે શોધવું હોય તો એ મુક્ત પતન કરે એટલે એફ બરાબર mg કન્સિડર કરાય. હવે તથા એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે તો એનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો E બરાબર એફ અપોન ક્યુ થાય. તો મારે એફ શોધવા હોય તો એફ બરાબર E ઇન્ટુ ક્યુ થાય અથવા તો ક્યુ થશે. એ જ કિંમત હું અહીંયા મૂકું છું. ક્યુ ઈ બરાબર શું થશે? mg થાય. ધ્યાન આપશો, ક્યુ ઈ બરાબર શું થશે? mg. હવે મારે અહીંયાથી E શોધવા હોય તો E બરાબર શું થશે? mg અપોન ક્યુ. મતલબ કે જ્યારે પણ વિદ્યુત ક્ષેત્રની અંદર એને સમતોલન સ્થાન સ્થાપિત કરવું હોય, સમતોલન રહેવું હોય તો એના પર વિદ્યુતીય તો બળ લાગે છે, એના પરનું મુક્ત પતન ગુરુત્વાકર્ષી બળ પણ લાગે છે. અહીંયા બે પ્રકારના શું થાય છે? બળ લાગે છે. એક તો મુક્ત પતન બી કરશે અને વિદ્યુત ક્ષેત્ર પર બળ લાગશે. એક FG કન્સિડર કરી શકીએ અને એક FE કન્સિડર કરી શકીએ. તો આ બંને બળોને આપણે શું કરીએ છીએ? સરખાઈએ છીએ. FE ઇઝ ઇક્વલ ટુ mg કન્સિડર કરે. FEની જગ્યાએ હું શું લખું છું? QE કન્સિડર કરું છું. FEની જગ્યાએ QE શા માટે? કે સાહેબ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા છે એના કારણે. પરિણામે QE બરાબર શું થશે? mg. તો E બરાબર શું થશે? mg અપોન ક્યુ. મતલબ કે જ્યારે પણ કોઈ બૂંદને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો એનું વિદ્યુત ક્ષેત્રના સંતુલન માટેનું ઉદ્ભવતું બિંદુ કેટલું થશે? કે mg અપોન શું થશે? ક્યુ થશે. અહીંયા જી ઘણાને કન્સિડર થતું હોય કે સાહેબ બે ક્યુ છે. ક્યુ નથી, આ mg છે. હા, mg અપોન ક્યુ થશે. ચલો નેક્સ્ટ 6 કન્સિડર કરીએ છીએ. 6ની અંદર કહે છે 6ની અંદર કહે છે કે સમાન ધન વિદ્યુત ભાર ધરાવતા બે આયનો વચ્ચેનું અંતર. ચલો અહીંયા બે આયનો આપેલા છે. ચલો આયનો કયા? કે સાહેબ એક Na હોઈ શકે છે અને એક Cl પણ હોઈ શકે છે. ઓકે, ચલો ધ્યાન આપીશું. ઓકે, ધારો કે બે આયનો છે. એક છે Na પ્લસ અને એક છે Cl માઇનસ. બરાબર છે. આ બંને વચ્ચેનું અંતર તમને ઓલરેડી આપી ચૂકેલું છે. આ બંને વચ્ચેનું અંતર છે 5 એંગસ્ટ્રોમ. આ એક લઈ લો, અહીં લઈ લો. બે આયનો Na પ્લસ ને Cl માઇનસ બંને વચ્ચેનું અંતર તમને ઓલરેડી આપી ચૂકેલું છું તથા તેમની વચ્ચે લાગતું બળ પણ આપેલું છે. એ બળ તમને આપેલું છે 3.7 ગુણ્યા 10⁻⁹ ન્યૂટન. એ બળ પણ તમને શું આપેલું છે? ઓલરેડી આપેલું છે. બરાબર છે. તો હવે શું કહે છે કે જ્યારે પણ બંનેને એકબીજા સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે, બંનેને એકબીજાના સંપર્કમાં કરવામાં આવે છે તો એક આયન પરથી, મતલબ કે ધન આયન પરથી ઋણાયન પર કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન ગતિ કરશે એ મારે શોધવાના છે. મતલબ કે મારે n શોધવાના રહેશે. ચલો ક્લિયર? સમજો. બે આયનો છે, એક Na પ્લસ છે અને એક Cl માઇનસ છે. આ ધન છે, આ ઋણ છે. ક્યારે? કે આના પરથી ઇલેક્ટ્રોન જ્યારે Cl માઇનસ પર જશે તો કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન જશે એ મારે શોધવાના છે. બંને વચ્ચેનું અંતર પણ આપેલું છે. હવે સૌ પ્રથમ કુલમના નિયમ અનુસાર, કુલમના નિયમ મુજબ અને બંને પરનો વિદ્યુત ભાર કેવો છે ખબર છે? સમાન છે. અને ક્યુની જગ્યાએ તમે શું લખી શકો? એની કન્સિડર કરી શકો. કેમ? કે મારે n શોધવાના છે એટલે. તો F બરાબર કે Q²/R² થશે. બરાબર. અમારે Q² સૂત્રનો કરતા બનાવવું પડશે. Q² બરાબર શું થશે? FR² ભાગ્યા K થશે. Q બરાબર હું શું લખી શકું કે ભાઈ NE લખી શકું અને NO² ઇઝ ઇક્વલ ટુ FR² ભાગ્યા K થશે. હવે અહીંયા ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો. n² થશે એટલે કે n² થશે. એનો વર્ગ શું થશે? E² થશે. જો સંકેત કોશિશ નથી કરતા, એક ધન છે એક ઋણ છે તો F બરાબર KQ²/R² સૂત્ર લખીએ છીએ. ક્યુની જગ્યાએ તમે શું લખો છો? Ne લખો છો તો અહીંયા n² બી થશે, E² બી થશે. તો પરિણામે n² E² ઇઝ ઇક્વલ ટુ શું થશે?
એફ આર સ્ક્વેર ભાગ્યા કે થશે. મારે અહીંયાથી એન સ્ક્વેર શોધવાના છે, તો ઈ સ્ક્વેરને છેદમાં લઈશું. તો એન સ્ક્વેર બરાબર શું થશે? એફ આર સ્ક્વેર ભાગ્યા કે ઈ સ્ક્વેર થશે. ચલો ક્લિયર છે? ઓકે. હવે ધીમે ધીમે અને જમણા હાથે, ડાબા રહ્યો ભાઈ, જમણા હાથે તમે બધી વેલ્યુ પુટઅપ કરો છો. જમણા હાથે આપણે એન સ્ક્વેર બરાબર શું કરીએ છીએ? એફ એટલે કેટલા થશે કે બળ આપેલું છે 3.7 10⁻⁹ ઇન્ટુ આર, બંને વચ્ચેનું અંતર 5 × 10⁻⁻10 શું થશે? વર્ગ થશે. ડિવાઈડ બાય કે એટલે તમને ખ્યાલ છે 9 × 10⁹ એ તમને ઓલરેડી ખ્યાલ છે 1.6 × 10⁻⁹ શું થશે? હોલ સ્ક્વેર થશે. આ બધાનું તમે સાદુરૂપ આપો છો ને, તો એન સ્ક્વેર બરાબર નિયર ઇક્વલ ટુ કેટલા મળે છે? 4. તો એન બરાબર કેટલા થશે? મતલબ કે ધન અને ઋણ આયન વચ્ચે, બંને વચ્ચે જ્યારે પણ બંને વચ્ચે એકબીજા સંપર્કમાં આવે છે, સ્થાપિત થાય છે, ત્યારે ધન આયન પરથી ઋણ આયન પર માત્ર ને માત્ર કેટલા ઇલેક્ટ્રોન જાય છે? કે સાહેબ 2 ઇલેક્ટ્રોન જશે. અને એના પરથી જો તમારે વિદ્યુત ભાર શોધવો હોય તો ક્યુ બરાબર એન એટલે કેટલા? 2. 1.6 × 10⁻⁹ એટલે 3.2 × 10⁻⁹ કુલમ. મતલબ કે આનો વિદ્યુત ભાર 3.2 10⁻⁹ કુલમ, આનો પણ 3.2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે. બરાબર છે? આ થોડું મેં વધારે પૂરતા રીતે એડિટ કર્યું. તમને અહીંયા શોધવાના તો માત્ર એન જ શોધવાના હતા. એન એટલે કે કેટલા ઇલેક્ટ્રોન પ્રસ્થાપિત થશે, એ પ્રસ્થાપિત થશે, સાથે 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 એના પર કેટલો વિદ્યુત ભાર નવો પ્રેરિત થશે. કેટલો થશે? 3.2 × 10⁻⁹ કુલમ જેટલો શું થાય છે? વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય છે. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે એક લાસ્ટ એન્ડ ફાઇનલ કન્સિડર કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ બધા MCQ ઇમ્પોર્ટન્ટ છે કે જે મંડેના ટેસ્ટની અંદર કન્ડક્ટ કરી શકાય છે. એના કારણે એક આજે MCQ સેશન કન્સિડર કરીએ છીએ કે જેથી તમને આઈડિયા આવી શકે કે કેવા કેવા નંબર ઓફ એક્ઝામ્પલ પૂછી શકાશે. ચાલો એના પછી 7 કન્સિડર કરીએ છીએ કે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન એ લગભગ 1836 ગણો શું હોય છે? વધારે દળ ધરાવતો હોય છે. હવે શું થાય છે કે 2 પ્રોટોન છે, આ 2 પ્રોટોન છે, અને આ પ્રોટોનને અમુક આર અંતરે મૂકીએ છીએ ત્યારે તેમની વચ્ચે લાગતું બળ શું થાય છે? એફ થાય છે. બરાબર છે? વિદ્યુતીય બળ કેટલું થાય છે? એફ થાય છે. અને હવે આ જ પ્રોટોનને ખસાડીને એટલા જ અંતરે આર જેટલા અંતરે હું શું મૂકું છું ખબર છે? ઇલેક્ટ્રોન મૂકું છું. તો જે નવું બળ લાગે છે એ નવું બળ કેટલું હશે? વિદ્યાર્થી મિત્રો, એક સિમ્પલ વસ્તુ કન્સિડર કરીએ કે જ્યારે પણ વિદ્યુતીય બળ છે તો એ વિદ્યુત ભાર પર આધારિત છે, દળ પર આધારિત નથી. હવે આનું પણ જે વિદ્યુત ભાર થશે એ જ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર થશે. આનો વિદ્યુત ભાર 1.6 × 10⁻⁹ થાય છે, તો એ જ રીતે આનો પણ બટ શું થશે? માઇનસ થાય છે. મતલબ કે શું વિદ્યાર્થી મિત્રો? કે વિદ્યુતીય બળ એ લખી દઈએ, વિદ્યુતીય બળ એ દળ પર આધારિત નથી. બરાબર છે? શરૂઆતની અંદર પ્રોટોન કન્સિડર કરતા હતા ત્યારે તેમનું બળ લાગતું હતું, એફ બળ લાગતું હતું, બંનેનું અંતર સમાન છે. બરાબર છે? હવે જ્યારે બીજી કન્ડિશનની અંદર જ્યારે પ્રોટોનની જગ્યાએ હું ઇલેક્ટ્રોન મૂકું છું તો નવું વિદ્યુતીય બળ કેટલું મળશે ખબર છે? એઝ ઇટ ઇઝ એના આગળના જેટલું જ વિદ્યુતીય બળ મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા દળમાં કોઈ જ લેવા દેવા નથી. અહીંયા બંનેનો વિદ્યુત ભાર પણ સમાન છે અને બંનેનું અંતર પણ કેવું છે? સમાન છે. હા, અહીંયા તમે અંતરમાં વધારો ઘટાડો કરી શકો છો તો એના પર લાગતું વિદ્યુતીય બળમાં શું થાય છે? ફેરફાર થાય છે. બટ અહીંયા વિદ્યુતીય બળ એ દળ પર આધારિત નથી, એ માત્ર ને માત્ર વિદ્યુત ભાર પર આધારિત છે. બંનેના વિદ્યુત ભાર સમાન છે, અંતર સમાન છે, તો પરિણામે બંને પર વિદ્યુતીય બળ કેવું થાય છે? સમાન જ થાય છે. કોઈ જ પ્રકારે ફેરફાર થતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખો. બરાબર છે? એના પછીનો 8 નંબરનો કન્સિડર કરીએ છીએ તો પ્રોટોન ઉપર જે બળ લાગે છે એટલું જ બળ શેના પર લાગે છે? ઇલેક્ટ્રોન પર લાગે છે. ઓકે. 8મો લગભગ આપણે ઓલરેડી કોઈક જગ્યાએ ભણી ચૂકેલા છે, આગળ એક્ઝામ્પલ આવી ચૂકેલો છો. અંદર કહે છે
કે બે વિદ્યુત ભારિત ગોળા છે, એક એ છે અને એક યુ છે. એકના પર શરૂઆતની અંદર બંને પરના વિદ્યુત ભારો કેવા છે? સમાન છે. હવે આની સ્થિતિની અંદર શું થશે કે એ ગોળાની નજીક, આ એ ગોળાની નજીક બીજો હું તટસ્થ વિદ્યુત ભારિત ગોળો, બીજો એક તટસ્થ વિદ્યુત ભારિત ગોળો ડી લઈ જાઉં છું. બરાબર છે? સમજો આ બંને પરના વિદ્યુત ભારો સમાન છે. એ પરનો વિદ્યુત ભાર ક્યુ છે, યુ પરનો વિદ્યુત ભાર પણ શું છે? ક્યુ છે. હવે અહીંયા શું કહે છે કે એ ગોળાની નજીક બીજો એક તટસ્થ વિદ્યુત ભારિત ગોળો ડી લાવું છું અને બંનેને એકબીજા સાથે શું કરું છું? સંપર્કમાં લાવું છું. બરાબર છે? હવે બંનેને સંપર્કમાં લાવીને છૂટા કરવામાં આવે તો બંને પરના નવા વિદ્યુત ભારો કેટલા થાય કે સાહેબ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે એઝ ઇટ ઇઝ Q/2 થશે. અહીંયા પણ એઝ ઇટ ઇઝ કેટલું થશે? Q/2 થશે. હવે બીજી સ્થિતિની અંદર આ યુ ગોળાની સાથે આ જ ગોળો હું લઈ જાઉં છું. અહીંયા યુ ગોળાની નજીક હું બીજો ગોળો લઈ જાઉં છું ડી. એઝ ઇટ ઇઝ Q/2 છે અને સોરી યુ પરનો વિદ્યુત ભાર ઓલરેડી ક્યુ છે. આ ડી ગોળો અહીંયા લઈ જાઉં છું એટલે Q/2 થશે. હવે બંનેને એકબીજાના સંપર્કમાં લાવું છું તો બંનેનો નવો જે વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે એ બંનેનો નવો વિદ્યુત ભાર કેટલો થશે? Q પ્લસ Q/2/2 થશે. એઝ ઇટ ઇઝ Q પ્લસ Q/2/2 થશે. 2 × 2 એટલે 2Q પ્લસ Q એટલે 3Q/4 થશે. એઝ ઇટ ઇઝ અહીંયા પણ 3Q/4 થશે. તો અહીંયા માત્ર ખાલી કન્સિડર શું કર્યું છે કે ડી ગોળા પરનો નવો વિદ્યુત ભાર કેટલો થશે કે સાહેબ 3Q/4 થશે. આ તમારો આન્સરની અંદર પૂછી શકાય. એમ પૂછ્યું હોય કે ભાઈ એક એ ગોળો છે, એક યુ ગોળો છે, બંનેના વિદ્યુત ભારો સમાન છે, તેની નજીક એક તટસ્થ ગોળો એ સૌપ્રથમ એની નજીક લઈ જવામાં આવે છે, ત્યારબાદ યુની નજીક લઈ જવામાં આવે છે, તો પરિણામે નવો વિદ્યુત ભાર ડી ગોળા પર કેટલો થશે કે સાહેબ 3Q/4 થશે. ચલો ક્લિયર? બંને સમાન વિદ્યુત ભાર. ઓકે, આ તટસ્થ તો શરૂઆતની અંદર બંનેને સંપર્કમાં લાવો છો તો સરવાળો ભાગ્યા 2 થશે. જ્યારે બીજાની અંદર આ જ ગોળો અહીંયા લાવશું તો બંનેનો સરવાળો ભાગ્યા 2 એ જ સૂત્ર અપ્લાય કરવાનું છે. Q પ્લસ Q/2 થશે. એઝ ઇટ ઇઝ 2 × 1 = 2 થશે એટલે 2Q પ્લસ Q એટલે કે 3Q થશે અને આ 2 છેદમાં જશે એટલે 3Q/4 થશે. ઓકે, લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન નંબર 9 કન્સિડર કરીએ છીએ કે ε0 એટલે કે શૂન્યાવકાશની પરમિટિવિટી શું થશે? શૂન્યાવકાશની પરમિટિવિટી થશે. અને એ શૂન્યાવકાશની પરમિટિવિટી ક્વેશ્ચન 9 કન્સિડર કરે છે. ε0નો SI એકમ ખાલી જગ્યા થશે. બરાબર છે? ઓકે, સૌ પ્રથમ કુલમના નિયમનું સૂત્ર કે એપ્લાય કરીએ છીએ. F બરાબર kq²/r² કન્સિડર કરીએ છીએ. ઓકે, કે એટલે શું થશે કે સાહેબ કે બરાબર 1/4πε0 થશે. ઓકે, એઝ ઇટ ઇઝ એફ બરાબર કેની જગ્યાએ 1/4πε0 કન્સિડર કરીએ છીએ. અહીંયા થશે Q²/r² થશે. હવે મારે જેને પણ સૂત્રનો કર્તા બનાવવો છે, મારે જેનો એકમ શોધવો છે એને શું કરું છું ખબર છે વિદ્યાર્થી મિત્રો? એના સૂત્રનો કર્તા બનાવીશ. તો ε0 સામે લઈ જઈએ છીએ. ચલો ε0 સામે લઈ જઈએ તો એફને ક્યાં લાવીશું? છેદમાં લાવીશું તો Q²/4πfr² થશે. Q એટલે શું થશે? કુલમનો સ્ક્વેર. 4π વિથઆઉટ એની કાઇન્ડ ઓફ યુનિટ, એનો કોઈ જ પ્રકારે એકમ હોતો નથી. એફ એટલે શું થશે? ન્યૂટન થશે. ને આર એટલે શું થશે? મીટર સ્ક્વેર થશે. બરાબર છે? તો એઝ ઇટ ઇઝ કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર થશે. અને બીજી રીતે લખવું હોય તો ε0 નો એકમ કુલમ સ્ક્વેર, ન્યૂટનની -1 અને મીટરની કેટલી થશે? -2 થશે. બરાબર છે? હવે એનું પારિમાણિક સૂત્ર કન્સિડર કરવી હોય તો કુલમ છે તો કુલમનું શું થશે? A1T1 અને એનો સ્ક્વેર થશે. ન્યૂટન છે તો ન્યૂટનનું શું થશે? M1L1T-2 અને એની કેટલી ઘાત છે? -1 છે. મીટર સ્ક્વેર છે તો એની શું થશે? L⁻1 એની કેટલી થશે? -2 આપેલી છે. બાજુ કશું નથી કરી, ખાલી સાદુરૂપ આપવાનું છે. 2 × 2 એટલે A2T2 અહીંયા સાદુરૂપ આપીએ. એમની કેટલી થશે? -1 × -1 × -1 થશે. 1 × 1 એટલે કે Lની -1. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, આ માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે. તો ટીની કેટલી ઘાત થશે? 2 થશે. એઝ ઇટ ઇઝ આ પણ માઇનસ થશે.
એલની -2 થશે. હવે બધાને ધીમે રહી અને જમણા હાથે સાદરૂપ આપીએ છીએ. તો એમની પહેલાં એમની બીજું કોઈ છે નહીં, એટલે કે -1. એલની કેટલી થશે કે ભાઈ એલની -1 -2 એટલે કેટલી થશે એલની -3. ટીની 2 અને આ ટીની 2 એટલે ટીની કેટલી થશે 4 અને એ 2 બરાબર છે. અને કેનું હોય ને તો કેનું આનું ઇન્વર્સ કરી દેવાનું બરાબર છે. ધારો કે મારે આ તો એપ્સાલોન 0નું મળ્યું, મારે કેનું શોધવું હોય ને તો અહીંયા જે પ્લસ હશે એ માઇનસ કરો, માઇનસ હશે પ્લસ કરો. શું થશે m1 l3 t -4. ઓકે, એઝ ઇટ ઇઝ તમને સાદુરૂપની અંદર કેનું પણ પારિમાણિક સૂત્ર મળશે અને એપ્સાલોન 0નું પણ શું મળે છે તમને પારિમાણિક સૂત્ર મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આ જેટલા પણ MCQ સોલ્યુશન કર્યા છે એ સોમવારના ટેસ્ટની અંદર કન્સિડર કરી શકાય છે, ના પણ કન્સિડર કરી શકાય. બટ તમને એક આઈડિયા આવવો જોઈએ કે આ પ્રકારના MCQ એ સોમવારના ટેસ્ટની અંદર આવી શકે છે. બરાબર છે. દરેક વિદ્યાર્થીઓએ કમ્પલસરી ટેસ્ટ આપવાનો રહેશે અને ફરજિયાતપણે 8થી લઈને 8:40 સુધીના સમયગાળાની અંદર ગૂગલ ક્લાસરૂમની મદદથી તમારે ટેસ્ટ આપવાનો રહેશે અને ફિઝિક્સનો ટેસ્ટ હશે અને પ્રથમ ચેપ્ટરનું. થેન્ક યુ.